નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં વધુ એક વખત બેફામ દોડતા ડમ્પર ચાલકોનો આતંક સામે આવ્યો છે. વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર હંકારીને એક બાઇક સવારને અડફેટે લીધો હતો. તરસાલી શાક માર્કેટ જેવા પબ્લિક પ્લેસ પર આ ડમ્પર ચાલકો બેફામ ગતિએ વાહનો હંકારતા અવારનવાર નજરે પડતા રહે છે. આજે પણ એક બાઇક સવાર બેફામ ગતિએ દોડી રહેલા ડમ્પરની લપેટેમાં આવતા માંડ બચ્યો હતો. વડોદરાના તરસાલી શાક માર્કેટ નજીક એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ડમ્પર હંકારીને એક બાઇક સવારને અડફેટે લીધો હતો. આ ઘટનાને પગલે ભરચક વિસ્તાર એવા શાક માર્કેટ પાસે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનામાં બાઇક સવાર યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને વેપારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ભારે રોષ ઠાલવ્યો હતો. સમોસા લાવ્યો હતો અને સમોસા લઈને આ સાઈડ આવી રહ્યો હતો. તે બમ્પર વાળા ડાયરેક્ટ અહીંયાથી આમ દબાવી દીધી અને આ સાઈડ રિક્ષા પડી હતી તો ગાડી ડમ્પરના નીચે આવી ગઈ અને મેં સાઈડમાં પડી ગયો. બસ એવું થયું હતું. જ્યારે આજે અકસ્માત થયું તમને ક્યાંથી વિશ્વાસ હતો કે આજે હું મરી ગયો કે બચી જઈશ કે શું? આજે તમે જ્યારે ડમ્પર વાળા પાછળથી તમને ઠોક્યા છે? ના પાછળથી ના, એ પાર્ટીએ દબાવી દીધો. મેં આ સાઈડ આ લાઈનમાં ચાલતો હતો ને ડાયરેક્ટ આ લાઈનમાંથી ડાયરેક્ટ આ સાઈડ દબાવી દીધો છે મને. શું કહેશો બેટા, જે ડમ્પર ચાલક લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે અને આવામાં લોકોને મોત થતા હોય છે, શું કહેશો? તમે યુવાન દીકરા છો બેટા, શું કહેશો? બમ્પર વાળા આજે દીખતા નહીં, ધ્યાન રાખતા નહીં, જેમ ફાવે એમ ચલાવે છે લોકો અને બધાને ઉડાડે જ છે. પોલીસ તો નહીં, પોલીસને તો કેસ બેસ તો કશું થયું નહીં. ડમ્પર વાળો કહે છે કે મેં ખર્ચો આપી દઉં છું. તેમને સરકાર પાસે પ્રતિબંધ લાવવો જોઈએ કે એ લોકોના ટાઈમ પર એ લોકો નીકળવા જોઈએ રાતે જ, જ્યારે જે ટાઈમ પર કોઈ આડ્યો ના હોય. તેમને કહેવું જોઈએ કે તમારે બી જોવું પડે, આ સ્પીડ આટલી સ્પીડમાં ના આવવું જોઈએ. એ લોકો આજે એટલું ઉપર હોય કે એ લોકો તો નીચેનું કશું દેખાય બી ના, એ કોઈ કાર્ય કંઈ બી આવી જાય અને એ લોકો આજે એકતા ધ્યાન રાખતા જ નહીં, જેમ પાડે એમ ચલાવે જ છે એ લોકો. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં અવારનવાર ડમ્પર ચાલકો ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવીને નીકળે છે, છતાં જવાબદાર તંત્ર કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે હવે તંત્ર કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે કે પછી આ કિલર ડમ્પરો સામે ક્યારેક કડક પગલાં લેવાશે, તેવા અનેક સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.